સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસ એક્શનમાં આવી છે. તાડપત્રી વિના દોડતા ડમ્પર અને હેલ્મેટ વગરના બાઇક ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાતા વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. માંગરોળ તાલુકાના જંખવા મોસાળી કોસંબા માર્ગ પર લાંબા સમયથી બેફામ દોડતા વાહનોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને ડમ્પર અને ટ્રકોમાંથી માટી કપચી અને મોટા પથ્થરો રસ્તા પર પડતા અકસ્માતનો ભય ઊભો થયો હતો. ઘણા ડમ્પર ચાલકો દ્વારા તાડપત્રી વિના જ માલવહન કરવામાં આવ્યું હતું, જ્યારે બાઇક ચાલકો પણ હેલ્મેટ વિના બેફામ દોડતા જોવા મળ્યા હતા. આ બેદરકારીને ધ્યાનમાં રાખીને માંગરોળ પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન તાડપત્રી વિના માલવહન કરતા 2 ડમ્પર ચાલકો તથા હેલ્મેટ વિના દોડતા 5 જેટલા બાઇક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી માંગરોળ પીઆઈ PM દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. પોલીસની કડક કાર્યવાહી બાદ વાહન ચાલકોમાં ફફડાટ સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ચેતવણી પણ મળી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે વિનોદ મૈસુરિયા, માંગરોળ.